કેમ છો? મજામાં. આજની રવિવારની બોલતી ટોકી વાર્તા છે શું પ્રશંસા અને શું નિંદા. એક વખત એક શિષ્ય તેના ગુરુ પાસે આવ્યો. આ શિષ્યએ ગુરુને કહ્યું કે ગુરુજી ગુરુજી મને જીવનનો સાચો રસ્તો બતાવો ને. જિંદગી કેવી રીતે જીવાય તો મને શીખવાડો. ગુરુજીએ કહ્યું કે તું નહીં કરી શકે. હું તને જે કહીશ ને, જે રસ્તો બતાવીશ ને, તારાથી નહીં ચલાય. શિષ્યએ કહ્યું ગુરુજી મને રસ્તો તો બતાવો, હું તમારો શિષ્ય છું, હું તમને તે રસ્તા ઉપર ચાલીને બતાવીશ. ગુરુજીએ કહ્યું સારું, હું તને જે કામ કહું તું પહેલાં એ કામ કર, તારી પ્રતિક્રિયા આપ, તે શું કર્યું એ મને કહે, પછી જ હું નક્કી કરીશ કે મારે તને જીવનમાં તે રસ્તો બતાવો કે નહીં બતાવો, કે જીવન કેવી રીતે જીવાય અને જીવનમાં કેવી રીતે રહેવાય. હું તને કહું એટલું તું પહેલાં કરીને બતાય, પછી વાત કરીએ. શિષ્યએ ગુરુજીને કહ્યું સારું ગુરુજી, તમે હુકમ કરો, હું મારાથી બનતું બધું જ કરવા પ્રયાસ કરીશ. ગુરુજીએ કહ્યું સારું, એક કામ કર, 2 દિવસ પછી અમાસની રાત્રિ આવે છે. આ રાત્રિએ તું એક કબ્રસ્તાનમાં જા. કબ્રસ્તાનમાં જઈને જે લોકો મરી ગયા છે તેમને તું ત્યાં જઈને મોટે મોટેથી ગાળો આપ. શિષ્યએ કહ્યું કે ગુરુજી તમે શું કહો છો, આવું થોડું કરાય. ગુરુજીએ કહ્યું જો મેં તને પહેલાં જ કહ્યું તો કે તું નહીં કરી શકે. શિષ્યએ કહ્યું સારું, હું કરીશ. અમાસની રાત આવી. તે શિષ્ય કબ્રસ્તાનમાં ગયો રાત્રે. કબ્રસ્તાનમાં જઈને તેણે મૃત લોકોને જોર જોરથી ગાળો આપી, જોર જોરથી ગાળો આપી, એટલી બધી ગાળો આપી કે તે પોતે બોલતા બોલતા થાકી ગયો, પણ કોઈ જ અવાજ આવ્યો નહીં. પછી આ શિષ્ય ગુરુ પાસે આવ્યો અને ગુરુ પાસે આવીને નમસ્કાર કરીને નમસ્તે કહીને ઊભો રહ્યો. ગુરુજી શિષ્યને કહ્યું કે શું કર્યું, તું ગયો તો અમાસની રાત્રે, ગઈકાલ રાત્રે તું ગયો તો કબ્રસ્તાનમાં, એટલે શું કર્યું તું મને કહે. શિષ્યએ કહ્યું કે ગુરુજી હું ગયો તો કબ્રસ્તાનમાં અને મેં જોર જોરથી થાય એટલી ગંદામાં ગંદી ગાળો આપી. પછી શું થયું? ગુરુજીએ પૂછ્યું. શિષ્ય કંઈ બોલ્યો નહીં. પછી ગુરુજીએ શિષ્યને પૂછ્યું કે તે આટલી બધી ગાળો આપી તો મરેલા લોકોએ તને કંઈ પ્રતિભાવ આપ્યો? શિષ્યએ કહ્યું કે ના, તે લોકો તો એક શબ્દ પણ નહીં બોલ્યા, તે લોકો તો એકદમ મૌન જ હતા. ગુરુજીએ કહ્યું સારું, હજુ એક કામ તારે કરવાનું છે કે હવેની જે અમાસની રાત્રિ આવે ને ત્યારે તારે ફરીથી ત્યાં કબ્રસ્તાનમાં જવાનું છે અને આ વખતે આ મરેલા લોકોની તારે પ્રશંસા કરવાની છે. શિષ્ય સમજી ગયો. તેણે કહ્યું સારું. અમાસની રાત આવી. શિષ્ય કબ્રસ્તાનમાં ગયો. ત્યાં જઈને તે મૃત લોકોની તેણે ખૂબ પ્રશંસા કરી, ખૂબ વખાણ કર્યા, એટલા બધા વખાણ કર્યા કે તેની પોતાની પાસે વખાણ કરવાના શબ્દો ખૂટી પડ્યા. આવી રીતે તેણે આખી રાત વિતાવી અને પાછો સવારે પોતાના ગુરુજી પાસે આવ્યો. ગુરુજી શિષ્યને પૂછ્યું કે ગઈકાલ રાત્રે તું કબ્રસ્તાનમાં ગયો હતો અને મેં કીધું પ્રમાણે તે મૃત લોકોની પ્રશંસા કરી કે નહીં? શિષ્યએ કહ્યું હા ગુરુજી, મેં પ્રશંસા કરી. તો ગુરુજીએ પૂછ્યું કે શું આ વખતે તેમનો કંઈ પ્રતિભાવ હતો? એ લોકોએ કંઈ રિપ્લાય આપ્યો? એ લોકોનું કંઈક હલનચલન હતી? તો શિષ્યએ કહ્યું ગુરુજી ના, આ વખતે પણ પહેલાંની જેમ જ એકદમ શાંતિ છવાયેલી હતી, કોઈ જાતનો કોઈ પ્રતિભાવ ન હતો. જેમ મેં જ્યારે ગાળો આપી ત્યારે પણ તે લોકો ચૂપ હતા, શાંત હતા, તે લોકોને કોઈ જ ફેર નહોતો પડતો. તેવી જ રીતે આ વખતે જ્યારે મેં પ્રશંસા કરી ત્યારે પણ તે લોકોને કોઈ જ ફરક નહીં પડ્યો. ગુરુજી હસ્યા. શિષ્યને કહ્યું કંઈ સમજાયું? શિષ્ય માથું ખંજવાળતો હતો. ગુરુજી મને થોડુંક સમજાઈ રહ્યું છે, પણ વધારે તો તમે જ મને સમજાવી શકો છો. ગુરુજીએ શિષ્યને કહ્યું કે જ્યારે તું
આવા મૃત માણસો જેવો થઈ જઈશ, એટલે કે લોકોની ગાળો આપવાથી, લોકોની નિંદા કરવાથી તને કંઈ ફરક નહીં પડે, અને લોકોની પ્રશંસા કરવાથી, વખાણ કરવાથી પણ તને કોઈ જ ફરક નહીં પડે, ત્યારે તું તારું સાચું જીવન જીવી શકીશ. શિષ્યની સમજમાં વાત આવી ગઈ અને તેને તરત જ ગુરુજીના પગે પડ્યો અને આશીર્વાદ લઈને આગળ ગયો અને કહ્યું, ગુરુજી, આજથી હું મારું જીવન આ જ પ્રમાણે વિતાવીશ. મારા મિત્રો, આ જે વાર્તા છે શું પ્રશંસા અને શું નિંદા, તે અહીંયા પૂરી. આ વાર્તા ખૂબ જ ટૂંકી અને ખૂબ જ સરસ છે. આ વાર્તા આપણને આપણા જીવનમાં ખૂબ જ સારી વાત કહી જાય છે. આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ, જીવનમાં આપણે શું શું કરી શકીએ, તે બધી જ વાત આ વાર્તા આપણને કહી જાય છે. આપણે છે ને હંમેશા નાની નાની વાતોમાં દુઃખી થઈ જઈએ છીએ. કોઈ આપણે નિંદા કરે, કોઈ આપણા વિશે ખરાબ બોલે એટલે આપણે તરત જ મગજમાં લઈ લઈએ છીએ, બધું માથામાં લઈને, દિલમાં લઈને ફરીએ છીએ અને દુઃખી થઈએ છીએ. પરંતુ જો આપણે વિચારીએ કે તેણે આપણી નિંદા કેમ કરી, આમાં આપણું નિંદા કરવા જેવું કંઈ હતું કે નહીં, એ આપણે વિચારી લઈએ અને આમાં આપણો કોઈ જ વાંક ના દેખાતો હોય અને તે વ્યક્તિએ ખાલી નિંદા કરવા ખાતર જ કરી છે, તો તેનાથી આપણને કોઈ જ ફરક પડતો નથી. આપણે પહેલાં કબ્રસ્તાનમાં રહેલા માણસોની જેમ જ બે ફિકરા થઈ જવું જોઈએ. કોઈ જાતની કોઈ નિંદા સાંભળવાનો કોઈ જ મતલબ નથી રહેતો. આવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ આપણી પ્રશંસા કરે છે, આપણને ખબર છે કે આપણે આપણું કામ કર્યું છે, આપણે કામ કરવાનું જ હતું, આ કામમાં આપણે એવું કંઈ મોટા તીર નથી માર્યા, મોટા મોર નથી માર્યા, છતાં પણ તે વ્યક્તિ આપણી પ્રશંસા કરી રહ્યો છે, આપણા વખાણ કરી રહ્યો છે, તો આવા વખાણથી ક્યારેય ફૂલાઈ ના જવું જોઈએ. પોતાનામાં અહંકાર, ઈગો, અહમ નહીં આવવો જોઈએ. જેમ કબ્રસ્તાનમાં પેલા શિષ્યએ મૃત લોકોની આટલી બધી પ્રશંસા કરી, આટલા બધા વખાણ કર્યા, છતાં પણ તેમના તરફથી કોઈ પ્રતિભાવ નહોતો, તેવું જ આપણે પણ આપણા જીવનમાં કરવું પડે. આપણે આપણું જે કામ તે ખૂબ જ ઈમાનદારીથી, સચ્ચાઈથી કરવાનું છે, ધગસથી કરવાનું છે, અને આવી બધી જે બડાશ છે, આ બધા લોકો જે આપણા વખાણ કરશે, પ્રશંસા કરશે, તેનાથી દૂર રહેવાનું છે. આ બધી વસ્તુથી ઇન્સ્પાયર જરૂર થવાનું છે. આપણે લાગવું જોઈએ કે આપણે કંઈક સારું કર્યું છે, પણ તેનાથી એટલું બધું ફૂલાઈ નથી જવાનું કે આપણું લક્ષ્ય જ ભટકી જાય, આપણું ધ્યાન જ ભટકી જાય. મારા વાલા મિત્રો, આ જે વાર્તા છે શું પ્રશંસા અને શું નિંદા, તે આપણને આપણા જીવન વિશે ખૂબ જ સરસ મજાની વાત કહી જાય છે. અને મારા મિત્રો, આજે મારી ટૂંકી વાર્તાઓ છે, રોજરોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા જે પોઝિટિવિટીથી પહેલાં લાઈફ ચેન્જિંગ વિડીયોઝ છે. આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો છે. આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે, તે જો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ મુવમેન્ટ. આ ચેનલ ઉપર જઈને તમે બધા જ વિડીયોઝ જોઈ શકો છો. અને આ એક પોઝિટિવિટીની જે ચેન શરૂ થઈ છે, હકારાત્મકતાની જે સાંકળ શરૂ થઈ છે, તેને તમે આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ અને શેર કરીને આ ચેનને આગળ વધારી શકો છો, હકારાત્મકતા અને પોઝિટિવિટીને આગળ વધારી શકો છો. મને એટલી તો ખાતરી છે જ કે તમે આટલું તો કરશો જ, બરાબર ને? સારું મારા વાલા મિત્રો, આપણે મળીશું હવે આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે કૃતજ્ઞતા. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે કૃતજ્ઞતા. તો મારા વાલા મિત્રો, આપણે મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.